જય મુરલીધર મિત્રો, જય દ્વારકાધીશ। જો આપણે અત્યારે ગાયની ડિલિવરી કરવા આવ્યા હતા। ડેવિએશન હતું એને લેગનું, એટલે પગ આડો હતો। ડિલિવરી થઈ ગઈ છે। ગાય જુઓ તમે, ગીર છે, મસ્ત છે। હજી તો પહેલા વેતરની જ છે, ઓળખી તમે જોઈ શકો છો। કેવડી થઈ આ? 3.5 વર્ષની છે અત્યારે। તો વ્યાઈ ગઈ છે। જો ઓર્ડર જોવો, એનો બોડીનો બાંધો જોવો। મને શરમ આવે હે આવી ગઈ દેખાડો, મને શરમ આવે પાટો પડી જો ના ના, એ તો વ્યાય એટલે એવું થઈ જાય। અત્યારે ખાલી થઈ ગઈ ને, પાણી ને વાસળું નીકળી ગયું એટલે એક બે વાર એવું થાય। જોઈ શકો તમે, નોર્મલ ડિલિવરી થઈ છે, કાંઈ બહુ વાંધો નથી આવ્યો। સેજ ડેવિએશન હતું, લેગનું થઈ ગયું છે। હવે આપણે અત્યારે એને કેલ્શિયમ પછી ટોનો ઇન્જેક્શન આપશું। કેલ્શિયમ છે, પછી આરોપી ન થાય એના માટે જે આપશું દવા। જો તમે જોઈ શકો, આ તો ખાલી જોવા માટે જ વિડીયો ઉતારી છે આપણે, બાકી નરવી જ છે, કાંઈ વાંધો નથી। એને ગોરી કાબરી બરાબર, મૂકો ને તમે, મૂકો નાખો, ગોળ નાખો। 1 મિનિટ ઉભા રહ્યો, હમણાં એમાં કેટલો એટલો જ દો ને, થોડોક, પછી વાર બીજી વાર દેજો। બાજરો થોડો દેજો, એટલે આ છે ને જે બાફેલ બાજરો આપી છે આપણે, એ આ લોકોએ વહેલા જ ચાલુ કીધું છે, એટલે દેવાય, વાંધો ન આવે। નકર એને એસિડિસિસ થવાના ચાન્સીસ રહે, એટલે માપે દેવો જોઈએ। પણ આ લોકો 10 દિવસથી આપે છે, એટલે એને આપવાનું, એટલે એને પાચન માટે પ્લસ જે શક્તિ આવી જાય એ માટે પણ સારો રહે છે અનાજ। જે એને અત્યારે બાફીને આપશે, ભેગો ગોળ એટલે જેગરી આપશે, કેલ્શિયમ આપશું સાથે સાથે। જે મેલ કાપ આવ્યું છે એઆઈનું હતું, એઆઈ કરેલું હતું પેલા। મેલ છે કાપ, સારું છે। ઓર્ડર ડેવલપમેન્ટ બહુ જોરદાર છે એનું, બહુ સરસ છે ગાય। Thank you for watching my video. Thank you. Thanks again.